ધાનાણીની સભામાં અચાનક વીજળી ગુલ થઈ છે। ચાલુ સભામાં વીજળી ગુલ થતા પરેશ ધાનાણીના પ્રહાર સામે આવ્યા છે। ભાજપ દ્વારા જાણી જોઈને લાઇટ કાપી નખાઈ છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે। એલઈડી સ્ક્રીન ચાલુ અને સભામાં લાઇટ નથી તો તેવું કોંગ્રેસ નેતા જે કોંગ્રેસ ઉમેદવાર જે છે પરેશ ધાનાણીના આક્ષેપ સામે આવ્યા છે। કોંગ્રેસ દ્વારા રામધૂન બોલાવી અને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। જે રીતે હાલ પરેશ ધાનાણી પણ આજે પોતાનું ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે તો ત્યારે તેઓએ સભાને સંબોધન કરવા તેઓ પહોંચ્યા હતા અને વીજળી ગુલ થઈ હોવાની ઘટના સામે આવી છે। તો રાજકોટમાં ધાનાણીની સભામાં અચાનક વીજળી ગુલ થયા હોવાની ઘટના સામે આવી છે। એલઈડી સ્ક્રીન ચાલુ ન થતા અને વીજળી ગુલ થતા ધાનાણીએ કોંગ્રેસ નેતા ધાનાણીએ પોતે આક્ષેપ કર્યા હતા। તેઓ આજે પોતાનું નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે। રાજકોટ ખાતે જે છે પરેશ ધાનાણી જ્યારે સભાને સંબોધન કરી રહ્યા હતા અને ત્યારે વીજળી ગુલ થયાની ઘટના સામે આવી તો તેઓએ ભાજપ પર આક્ષેપ કર્યા હતા। ભાજપ દ્વારા જાણી જોઈને વીજળી ગુલ કરવામાં આવી છે તેવા આક્ષેપો ધાનાણી દ્વારા કરવામાં આવ્યા હતા। રાજકોટમાં ધાનાણીની સભામાં જે રીતે આજે નામાંકન પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે દરેક ઉમેદવારો જે છે તે પોતાનું નામાંકન પત્ર ભરી રહ્યા છે। તો રાજકોટ કોંગ્રેસથી લોકસભાના ઉમેદવાર છે પરેશ ધાનાણી અને તેઓ સભા સંબોધતા હતા ત્યારે વીજળી ગુલ થયાની ઘટના સામે આવી છે। વિકાસને હરાવવા માટે આપણે આ લડાઈ આગળ વધારવાની અજવાળાની વાતો કરનારા લોકો આ રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર એનું હૃદય એવું રેસકોર્સ અને આ સરદાર ચોકમાં થોડા દિવસે લાઈટ